રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં લગભગ 70,000ની સંખ્યા હશે અને વિસ્તારો પણ વધતા જતા હોય છે અને નાના મોટા આગના બનાવો પણ બનતા હશે અને તળાવ કે કેનાલ કે ડેમમાં પડવાના બનાવો કે પછી આત્મહત્યાના બનાવો બનતા હોય છે। પણ ધોરાજી તાલુકા નગરપાલિકામાં કોઈ ક્વોલિફાઈડ અધિકારીઓ કે કર્મચારીઓ જ ન હોવાથી ગોંડલ ફાયર કે જૂનાગઢ ફાયરની મદદ લેવી પડે છે। ત્યારે ધોરાજી નગરપાલિકામાં ઘણા સમયથી કોઈ ભરતી પ્રક્રિયા કરવામાં આવી નથી અને તેને લઈને ધોરાજી નગરપાલિકા ફાયર વિભાગમાં અનુભવી કે ક્વોલિફાઈડ અધિકારીઓ કે કર્મચારીઓ ન હોવાથી ફાયર વિભાગ ખાડી ગયું હોય તેવું લાગી રહ્યું છે। ફાયર વિભાગમાં સાધનો છે પણ સાધનો ચલાવવા માટે કે આગ કે કોઈ ઘટના બને ત્યારે ક્વોલિફાઈડ કર્મચારીઓ ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે। રેસ્ક્યુ માટે જૂનાગઢ કે પછી ગોંડલ ફાયર બ્રિગેડને બોલાવવી પડે છે। સમય પણ જતો રહ્યો તો હોય છે અને જાનમાલનું નુકસાન પણ થાય છે। ધોરાજી નગરપાલિકા ફાયર વિભાગમાં ક્વોલિફાઈડ કર્મચારીઓ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે। જો ક્વોલિફાઈડ અધિકારીઓ ન હોય તો રાજ્ય સરકાર તાત્કાલિક ભરતી પ્રક્રિયા કરે અને લાયકાત ધરાવતા અધિકારીઓ કે કર્મચારીઓ નગરપાલિકા ફાયર વિભાગમાં રાખવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે। મારું નામ દિનેશભાઈ ઓરા, એડવોકેટ ધોરાજી। ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો હોવા છતાં લોકો રામ ભરોસે છે। આવનારા દિવસોની અંદર ઉનાળાના દિવસો આવતા હોય, આગ લાગવાના અનેક બનાવો ભૂતકાળમાં બન્યા હોય તેવી પરિસ્થિતિ છે, છતાં પણ સ્ટાફના અભાવે લોકોને રામ ભરોસે રહેવાની સ્થિતિ આવી છે। બીજી તરફ જોઈએ તો ભાદર ડેમ કે જે ભાદર નદી છે જામકંડોરણા રોડ ઉપર, ત્યાં સુસાઇડ પોઈન્ટ બની ગયેલ છે। અવારનવાર લોકો સુસાઇડ કરતા હોય તેવા બનાવો બન્યા છે। ત્યારે આ લોકોને પણ બચાવવા માટે નગરપાલિકા પાસે ક્વોલિફાઈડ સ્ટાફ નથી, જેને કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે તેવી પરિસ્થિતિ છે। હાલમાં જોઈએ તો ઉનાળાની અંદર ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં ઘઉંવાળા જેવું જે સળગાવવામાં આવે છે ત્યારે અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો બને છે, તેમાં પણ કોઈ મોટી જાનહાનિ સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ છે। અમારી માગણી છે કે તાત્કાલિક જે ફાયર સેફ્ટીના જે ક્વોલિફાઈડ માણસો હોય છે, ક્વોલિફાઈડ માણસોની નિમણૂક કરવામાં આવે અને લોકોનું રક્ષણ કરવા માટેની જવાબદારી નગરપાલિકા દ્વારા નિભાવવામાં આવે। મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે। ધોરાજીની આજુબાજુમાં ભાદર 2 ડેમ અને ભાદર નદી આવેલી છે। અવારનવાર અકસ્માતો થાય છે, કોઈ લોકો પડી ગયા હોય તો કાઢવામાં બહુ જ મુશ્કેલી થાય છે। ધોરાજી નગરપાલિકા પાસે ફાયર બ્રિગેડ છે પણ આધુનિક સાધનો નથી અને ક્વોલિફાઈડ સ્ટાફ નથી, એને કારણે લોકો હેરાન પરેશાન થાય છે। ગોંડલથી તરવૈયાઓને બરકવા પડે છે અને એની પહેલાંના સમયમાં એનડીઆરએફની ટીમને પણ બરકવી પડી હતી। તો અમારી તંત્રને વિનંતી છે કે ધોરાજી નગરપાલિકાને આધુનિક સાધનો ફાળવે અને ક્વોલિફાઈડ સ્ટાફની ભરતી કરે, જેથી કરીને તંત્ર અને સમય લોકો હેરાન ન થાય। અલ્પેશ ત્રિવેદી સાથે સેન 24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।